અમદાવાદના વેજલપુર વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। 13 ફેબ્રુઆરીની રાત્રે ફતેવાડી કેનાલ રોડ પર આવેલી એક ચાની કીટલીએ બેસવા જેવી સામાન્ય બાબતે ફૈઝાન અને અરબાઝ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદમાં લોહિયાળ સાબિત થયો છે। જૂની માથાકૂટની અદાવત રાખીને આરોપી અરબાઝ શેખ અને તેના સાથીઓએ દીવાન ટી સ્ટોર પર આવીને ગાળાગાળી કરી, ત્યારબાદ ફૈઝાન ક્યાં છે તેવી બૂમો પાડીને અંધાધૂંધ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ હુમલામાં મુદસ્સર પઠાણ નામના 28 વર્ષીય યુવકને પગના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। ફાયરિંગની ઘટનાને લઈને લોકો એકઠા થઈ જતા આરોપીઓ નાસી છૂટ્યા હતા। જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અરબાઝ સહિત શોએબ અને રિઝવાન નામના 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ફાયરિંગમાં વપરાયેલ પિસ્તોલ ખાસ સુરતના અજય નામના વ્યક્તિ પાસેથી મેળવવામાં આવી હતી। એસીપી એબી વાણંદના જણાવ્યા અનુસાર આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ તેઓ માત્ર રૌફ જમાવવા અને લોકોને ડરાવવા માટે જ આ હથિયાર લાવ્યા હતા। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રૌફ જમાવવા અને દેખાડો કરવાની લાયમાં આ યુવાનોએ હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે।